સેકન્ડ ડે મોર્નિંગમાં અમે રેડી થઈ ગયા છે. બ્રેકફાસ્ટ, વી હેડ બ્રેકફાસ્ટ. રાઇટ નાઉ વી આર ગોઈંગ ફોર શટલ. નો, ઇટ્સ શટલ. શટલ લાઈન આવી રીતે ઊભી રહે ને એ જ તમને સામેની સાઈડ લઈ જાય પેપા પિગ વર્લ્ડમાં, પેપા પિગમાં અને લેગોલેન્ડમાં. શટલે અમને અહીંયા ડ્રોપ કરી દીધા છે. તો વી હેવ ડિસાઇડેડ ટુ ગો ઇન પેપા પિગ ફર્સ્ટ. Please remain seated until we come to the complete stop. Be careful as you exit your balloon basket. અહીંયા રાઇડ્સમાં બેસવા માટે જરૂરી છે હાઇટ. તો નો ચાહત નહીં બેસવા દે બેટા. આઈ ડોન્ટ થિંક સો. જો કોઈ પણ કિડ્સની હાઇટ ઓછી હોય જે મેન્શન કરેલી હોય છે એના કરતાં તો પેરેન્ટ્સ સાથે અલાઉડ છે કોઈ પણ એક. અદરવાઇઝ જો એ હાઇટ પ્રમાણે હોય તો એકલા બેસી શકે છે. પેપા પિગમાં એક નાનું વોટર પાર્ક પણ હતું જેમાં અમે એક જોડી એક્સ્ટ્રા કપડાં લઈ લીધા હોત તો બહુ સારું થાત, પણ અમે લીધા નહોતા. તો જે કપડાં પહેરેલા હતા એમાં જ અમે લોકોએ કિડ્સને મોકલી દીધા નાહવા માટે અને દે એન્જોયડ અ લોટ. પેપા પિગ અમે જે પાર્ટ છે કમ્પ્લીટ કરી લીધો. હવે અમે જઈએ છીએ લેગોલેન્ડ. તો અમે આવી ગયા છે અત્યારે લેગોલેન્ડમાં. પેપા પિગ મેક્સિમમ 2 કલાકમાં જ પતી જાય છે અને લેગોલેન્ડ માટે તમને એક આખો દિવસ પણ ઓછો પડે છે. એમાં રાઇડ્સ પણ એટલી છે અને અંદર ચાલવાનું પણ બહુ જ છે. તો એ વિચારીને જ સ્નીકર્સ કે એવું કંઈક પહેરો તો વધારે સારું પડે. આ છે મિનીલેન્ડ. મિનીલેન્ડનું જે પણ તમે જુઓ છો આમાં વિડીયોમાં તો એ બધું બનાવેલું છે લેગોમાંથી. તો આજનો વિડીયો આટલો છે. હવે બાકીનો જે છે અમે લેગોલેન્ડ કાલે કવર કરીશું. તો હું તમારી સાથે કાલે ફરી તમને બતાવીશ. ત્યાં સુધી સ્ટે ટ્યુન.